શુદ્ર છું। મૂણિયાથી પાછા ફરતા રાયે પરબાળો ઘોડો ગીરમાં દોણ ગઢડા પર હાંક્યો। એના મનની અણફળી લાલસાઓ મારું કાપું ના જ બોલ કરતી હતી। પોતાની જ વ્યાકુળતાના પડછાયા એને માર્ગે પડતા ગયા ને ગીરમાં જઈ કુંતાદે અને હમીરજીના ભીલ બાળકની ચેષ્ટા જોતા વાર જ ગીરને સળગાવી મૂકવી એવો કાળ મનસૂબો એનામાં ઉઠતો ગયો। સૂર્ય ઊંચામાં ઊંચી આભ ટોચે ચડીને ઉતરતો જાય છે તેના પ્રત્યે એનું ધ્યાન નહોતું। બળબળતી ગુજરાતમાં ફક્ત પોતાને આંગણે જ ખળખળતા ઝરણા, વેરાન ગુજરાતમાં કેવળ જૂનાગઢને ઘેરે જ લીલાછમ બગીચા, લચકતી કેરીઓ, ઝળુંબતા ગીર ઝાડવા, કોઈ કરતા કોઈ તરફે જોતો નહોતો। રોશની રક્તજ્વાલા એની કેડી પાડતી આગળ ચાલતી હતી। એનો રસાલો દ્રોણેશ્વરની ઝાડીના ઉંબરમાં આવ્યો કે ડમરૂને ડાકના ગહેકાટ કાને પડ્યા। ઢોલને પપુડા વનરાઈને જગવી રહ્યા છે। શું છે આ બધું? એણે ભીલોને પૂછ્યું। અમારો મુખી પરણ્યો છે, એને પરણાવા જૂનેગઢથી રાજમાતા આવેલ છે, અમારા મુખીના બોન આવેલ છે। ભીલો વગર ઓળખાણે એને વટેમાર્ગુ રાજપુરુષ જાણી મધમાં પાણી મેળવીને શરબત પાવા લાગ્યા। પીઓ પીઓ, અમારો મુખી પરણ્યો છે, પીઓ। કોને પરણ્યો? ભીલ વળી કોને પરણે? ભીલડીને જ તો, એક છોકરીએ મરડાઈને કહ્યું। ઘણોય અમારો આગેવાન રાનો સાળો થાવા ગયો તો તે ભૂંઠો પડીને પાછો ભાગી આવ્યો। ભીલ તો ભીલને જ પરણે, ભીલ શા સાટું રાજકુમરીને પરણે? કેદી થવા સાટું? બાયડીને ભાયડા વચ્ચે વહેમને વેરના ઝટકા ઉડાડવા સારું? બોલકી થામા બોલકી, મધના પાણીના ઘડા લઈ ઉભેલા એ છોકરીના વડીલોએ એને ટપારી। ખોટું કહું છું? છોકરી જુવાન હતી એટલે તોરમાં ને તોરમાં બોલી ગઈ। આપણા મુખીના બોન મુખીને નહોતા કહેતા કે ભીલડીને પરણજે, રાજકુંહી સામેથી વરમાળા રોપવા આવે તોય ના કહેજે। ઘોડે સવારો આગળ નીકળી ગયા ને પાછળ ભીલડા અવાજ મોકળા મૂકીને વાતોએ ચડ્યા। એ વાતો ઠંડી વનરાઈમાં દૂર દૂર સુધી પથરાતી હતી। રાણીબોન હવે જૂનેગઢ જવાના નથી। કેમ? એનો ધણી છે ને રા, એમાંથી ધરમ જાતો રહ્યો છે। રાણીબોનને માથે વેમાય છે। આપણે તો વેમાઈ કે તરત કડકડતા તેલની કડામાં હાથ બોળાવે ને રાણીબોનને તો પેલો રાજ બોળે ને। એથી તો ન પોસાય તો નોખા જ ન પડી જાય। આપણે કેમ નોખા પડીને પોતપોતાનો માર્ગ લઈ લઈએ છીએ? રાજવડામાં એમ ન થાય। ઈ તો માઈને માઈ થાળીમાં ઝેર ખવરાવીને મારે કા ભોમાં ભંડારી દે। માંડલિકના કાન આ વાતોને ઝીલતા ગયા। આજે ન ઓળખાય તેવો ઉતરી ગયેલો રા છેક ભીલકુમારના રહેઠાણ પર પહોંચી ગયો। ભીલકુમારે બહાર નીકળીને રાને વંદન કર્યું। ક્યાં છે કુંતાદે? રાએ પૂછ્યું। જૂનેગઢ ચાલ્યા ગયા છે। હું પણ આવવાનો જ હતો। ચાલો ના, હવે તો જે વાત કહી દેવા ત્યાં આવવાનો હતો તે અહીં જ કહી દઉં। રા માંડલિક કે હું શુદ્ર છું, હું ક્ષત્રિય નથી, રાજપૂત નથી, હું શુદ્ર છું, ભીલ છું। બોલતી વખતે ભીલ જુવાનના નેત્રોમાં રાતા હીરના દોરિયા ફૂટતા હતા। હું રાજનો બાળ નથી। મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષત્રિય મટી ગયો હતો, અહીં આવીને શુદ્ર બની રહ્યો હતો। હું પણ શુદ્ર છું ને દેવ દોણેશ્વર પાસે મેં માંગી લીધું છે કે મારી ઓલાદ જંગલોમાં મધ પાડી પેટ ભરજો, પહાડોમાંથી લાકડા વાળજો ને ધરતી પેટ ન પૂરે ત્યારે દરિયાને શરણે જઈ માછલા ઉપર જીવજો, પણ વેળાસર વિસરી જજો કે એના કોઈ વળવાનું કુળ રાજવળો હતું। કેમ? મેં ધરાઈને રાજવળાનું સગપણ માણ્યું છે। ગંગા જળિયારા, રાજવળામાં થાળીમાં ઝેર અપાય છે એમ નથી, હેત પ્રીતની રાગણી માએ હળાહળ પહેરાવાય છે। ઠીક, મારો મુલ્ક 1 મહિનામાં છોડી જાજો। હવે તમે ઊભા રહો મહારાજ, એમ કહી એણે પોતાના ઝૂંપડાના ચોગાનમાં ઝાડને થડે એક મોટો ઢોલ બાંધેલો તે પર દાંડી પીટી ને રાને કહ્યું, ભીખ રાખજો માહો રાજા, તમે શુદ્રને ઘેર પરોણા છો માટે સલામત છો। એમ વાત કહે ત્યાં તો જાણે ગીરમાં ઉપરા ઉપરી સેંકડો ઢોલ વગડ્યા। ઢોલના ઢબુકાર આગે આગે ચાલ્યા ગયા ને ભીલ વસ્તીની કતાર પર કતાર ઉભરાઈ। સૌને એણે સંભળાવ્યું, ગીર ખાલી કરો, કશું લેવા ન રોકાજો, દીવ કોડીનાર તરફ। એટલા શબ્દો સાથે તો કતાર પછી કતાર એમને એમ ગીરની બહાર ચાલતી થઈ। તેઓ નાગા પૂગા નીકળ્યા। પુરુષો સ્ત્રીઓને ખબર દેવા ન રોકાયા। સ્ત્રીઓ પોતાના બાળકો આડા અવડા ગયા હતા તેની શોધ કરવા ન થંભી। સૌ જે હાથમાં આવ્યું તે લેતા લેતા નીકળ્યા। તેમણે લીધા હતા ફક્ત તીર ને કામઠા। તેમની નજર પાછળ સૂના પડતા ઘરની સામે પણ ઠરતી નહોતી। તેઓ ફક્ત સન્મુખ જોતા જ શીખ્યા હતા। કુમાર ચૂપચાપ ઊભો હતો। ઊભા ઊભા એના હાથ સૌને દિશા દેખાડતા હતા। આગળ ગયેલા મા બાપોના, પાછળ રહેનારા બાળકોને પણ પાછળ આવનારા ઉપાડતા જતા હતા। ગીરનું ભીલ રહેઠાણ જોતા જોતામાં ઉજ્જળ બન્યું અને છેલ્લે ચાલ્યા આવતા એક નાના બાળકને ખંધોલે ઉચકીને ભીલકુમારે રાની સામે સીનો બતાવ્યો। એણે જરાક નીચે ઝૂકીને કહ્યું, જય સોમનાથ, જૂનાના ધણી, હું શુદ્ર છું ને શુદ્ર જ રહીશ, પણ તમે ગંગા જળિયા, તમે લડથડીને કોણ જાણે કઈ ખોપણ ખીણમાં જઈ પડશો। તમામ હિજરતીઓની હરોળમાં એ ચાલી નીકળ્યો। એના માથાના મોરપીંછનું ગુચ્છ ઝૂલતો જાય છે। બરડા ઉપર બાંધેલ ભાથાના તીરના ફળા
લોઢાની અણીઓ આથમતા સૂરજની રતાશ પી રહ્યા છે. પારકું ભીલ બાળક એના ખંધોલા ઉપર ઢળીને નિંદરમાં પડે છે. તૈયારી કરીને બેઠા હશે એમ કહેતે રાયે ઝૂંપડા તપાસ્યા. કોઈ ઠેકાણે સૂપડામાં અધસોયેલા દાણા પડ્યા હતા, કોઈ ઠેકાણે ચૂલા પર આંધણની હાંડી ઉકળતી હતી, કોઈ ઠેકાણે ચૂલો પેટાવવાની તૈયારી હતી, કોઈ ઠેકાણે ઘંટીના થાળામાં લોટ પણ પડ્યો હતો અને એક ઠેકાણે છીપર પર અધવાટેલી મહેંદીનો લોંદો પડ્યો હતો. પૂર્વ તૈયારીનું ત્યાં કોઈ ચિહ્ન નહોતું. અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે. જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રાની નજરમાં માણસો માતા નહોતા. એને દેખીને લોકો દૂર ચાલતા હતા ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઈ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણિયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઈની ધા ગામે ગામ સંભળાઈ હતી. આઈ નાગબાઈ હેમાળો ગાળવા હાલ્યા છે, તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશીષો લેવા મુલક ઉમટીને મોણિયા તરફ જાય છે. ચાલ્યા જતા માનવીઓ બોલે છે, ગંગા જળિયો આપણો રા ગોજારો બન્યો. એણે આઈને પણ દુભવ્યા, એણે કોઈને ન છોડ્યા. આ નવલકથાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હો તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો.